જીત મળે તો જનતા જનાર્દન અને હાર મળે તો જનતા વેરી। આ વાત દાહોદના રાજકારણમાં અત્યારે ખૂબ જ બંધ બેસતી છે, કેમ કે અહીં ભાજપના ઉમેદવાર ચૂંટણી તો હારી ગયા, પણ પછી પોતાની અસલી માનસિકતાનું તેમણે જાહેર જનતામાં પ્રદર્શન કરી દીધું। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આપણે સૌ કોઈની નજર સામે આવી ગયા। કેટલાકની હાર થઈ તો કેટલાકની જીત, પણ અત્યંત શરમજનક ઘટના તો દાહોદના ઝાલોદથી સામે આવી રહી છે। વિગતે જો ઘટનાની ચર્ચા કરીએ તો દાહોદના જે કદવાલ ગામે ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન વસૈયાની હાર થઈ, તેમાં તેમના સમર્થકો પોતાની અસલી અને ઘાતકી માનસિકતાનું પ્રદર્શન તેમણે કરી દીધું, કેમ કે હાર પચાવવાની તાકાત નથી અને જનતાની સેવા કરનારી વાતો જે આ નેતાઓ કરી રહ્યા છે તેમનો હવે ભાંડો જે ફૂટી ગયો। આ તત્વોએ કોંગ્રેસના પ્રકાશ નિસરતાની જીત બાદ ગામમાં લાગેલી સરકારી સોલર લાઇટો જ ઉખાડી ફેંકી। આ કોઈ રીતની ગુંડાગર્દી છે? શું સરકારી ગ્રાન્ટમાં લાગેલી લાઇટો કોઈના બાપની મિલકત છે, કે પછી ચૂંટણી હાર્યા એટલે હવે જનતાને અંધારામાં ધકેલી દેવાનો બદલો જે છે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા લેવામાં આવી રહ્યો છે? આ માત્ર લાઇટોની ચોરી નહીં, પણ જનતાનું અપમાન છે। પહેલાં આપ નજર કરી લઈએ તે વિડીયોના દ્રશ્યો પર। જાણે ગામ પર કોઈ લૂંટારાની ટોળકી આવી હોય તેમ તમે જોયું કે આ સ્ટ્રીટ લાઇટો ઉતારી લઈ જવામાં આવી રહી છે। હવે સવાલ અહીંયા એ થાય છે કે આટલી હિંમત કોનામાં અને ક્યાંથી આવે? શું તમને કાયદાનો કોઈ ડર નથી કે પક્ષના મોટા માથાઓના આશીર્વાદો તમારા માથા પર છે? જનતાને મત આપ્યો એટલે શું તમે પાયાની સુવિધાઓ છીનવી લેશો? આજે કદવાલ ગામના જે માહોલમાં અત્યારે જોવા જઈએ તો અંધારપટ છવાઈ ગયો છે, કેમ કે હારેલી માનસિકતા ધરાવતા લોકોના ચરિત્રનો અરીસો જે છે અત્યારે લોકોની સમક્ષ આવી ગયો છે। ગ્રામજનોમાં ખૂબ જ રોષ છે અને હોવો જ જોઈએ, કારણ કે આ લાઇટો કોઈ નેતાના ખિસ્સાના પૈસાની નથી, આ તો જનતાના ટેક્સના પૈસાની છે। જે રીતે આ લોકો તેને ઉખાડીને લઈ રહ્યા છે, આ ઘટનાએ સાબિત કર્યું છે કે કેટલાક લોકો માટે રાજકારણ એ સેવા નહીં પણ સત્તા માટે ભોગવવાનું એક આ સાધન છે। જ્યારે સત્તા હાથમાં ગઈ ત્યારે તેઓ પોતાનું અસલી રૂપ જે છે પોતાની લોકો સામે લાવી દીધું।
હવે જાહેર મિલકતને નુકસાન પહોંચાડવામાં શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એવી તો શું મજા આવી રહી છે? શું ભાજપનું મોવડી મંડળ આ તત્વો સામે કોઈ પગલાં લેશે ખરી, કે મૌન રહીને ખાલી ગુંડાગર્દીને મંજૂરી આપ્યા કરશે? જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અત્યારે કઈ નિંદ્રામાં છે તેના પર હવે સવાલ ઊભી રહ્યો છે, કેમ કે જે પ્રકારે દાહોદથી એ ઘટના સામે આવી તેને કારણે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પ્રશાસન પણ ઘણા બધા સવાલો ઊભા થાય છે. જાહેરમાં સરકારી મિલકતની ચોરી કરનારા લુખ્ખા તત્વોને તાત્કાલિક પકડીને તેને જેલમાં ધકેલવા જોઈએ. કદવાલની જનતા આજે ન્યાય માગી રહી છે અને અંધારા સામે અવાજ ઉઠાવી રહી છે. જો આજે આ તત્વોને રોકવામાં નહીં આવે તો આવતીકાલે આ લોકો જનતાના ઘરના નળ અને રસ્તા પર ઉખાડી ફેંકશે. આ વિષયની અંદર તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.